અમદાવાદની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। હોસ્પિટલમાં ભૂવાની વિધિનો મુદ્દો સામે આવ્યો છે અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે। ભૂવો દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચ્યો તેવું કહેવામાં આવ્યું છે, ત્યારે પાસ વગર કોઈ અંદર જઈ શકતું નથી તેવું પણ કહેવામાં આવ્યું છે। ભૂવો રાત્રિના સમયે આઈસીયુમાં પહોંચે છે તે અંગેની સ્પષ્ટતા પણ તેમના દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં વિડીયો વાયરલ થયો છે અને વાયરલ થયેલા એક વિડીયોથી અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે શું હવે ડોક્ટરો નહીં પણ ભૂવા સાજા કરશે દર્દીઓને, તેવા સવાલ ઉદ્ભવી રહ્યા છે। ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો આ વિડીયો વાયરલ થયો છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાઓ જાણે રોગ મટાડતા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈ ભૂવાએ વિધિ કરી અને ડોક્ટરની દવાથી નહીં પરંતુ ભૂવાની વિધિથી દર્દી સાજા થયાનો દાવો કરવામાં આવ્યો છે। જડબે-સલાખ સિક્યોરિટી વચ્ચે આ ભૂવો આઈસીયુ સુધી પહોંચી જાય છે। વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભૂવાએ વિધિ કરી છે, તો વિધિ બાદ દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા હોવાનો દાવો પણ આ ભૂવા દ્વારા કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયામાં આ અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। सादा कपड़ा अंदर एक दर्दी सगा तरीके आईसीयू सुधी पहुंची जाए छे। अदरवाइज सिक्योरिटी व्यवस्था એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી અને જે વિડીયોનો સમય છે એ પણ રાત્રિનો લાગી રહ્યો છે। મુકેશ ભુવાજીની કૃપાથી મારા ઘરવાળાને સારું થયું હતું, આઈસીયુમાંથી બહાર આવી ગયા। જય ખોડિયાલ। મુકેશ ભુવાજીને ખોડિયાલે મારી દાદીને હોસ્પિટલમાં હતા, હોસ્પિટલ વાળા છૂટી ગયા ડોક્ટરો, પણ મુકેશ ભુવાની ખોડિયાલે મારી દાદીને ઉભા કરી દીધા। એમના દરબારમાં લઈને આવ્યો છું નિકોલવાડી ખોડિયાલ મુકેશ ભુવાજીની। તો આ અંગે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ હોસ્પિટલમાં ભૂવો કેવી રીતે આવ્યો તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। ત્યારે સુરક્ષાને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે શું હવે ભૂવા સારવાર કરશે, વિડીયો બાદ શું સિવિલ કોઈ પણ પ્રકારના પગલાં ભરશે કે કેમ તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। આવા અનેક સવાલ ન્યૂઝ 18 ગુજરાતી ઉઠાવી રહ્યું છે। અમદાવાદ સિવિલની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા છે। જ્યારે દર્દી સારવાર લેવા માટે હોસ્પિટલમાં આવે છે ત્યારે તેની સારવાર ડોક્ટર્સ કરતા હોય છે, પરંતુ અહીંયા તો પરિવારજનો જાતે કહી રહ્યા છે કે ડોક્ટર્સ છૂટી ગયા અને આખરે ભૂવા દ્વારા વિધિ કરવામાં આવી અને પરિવારજન બચી ગયા છે। આ બેન એમને બહુ જ પ્રોબ્લેમ ખરાબ હતી અને આ ભાઈ કે જે મારા વિડીયો જોયો તો ઇન્સ્ટાગ્રામ પર કે આ દાદી બહુ જ બીમાર છે એ સમજીને મારો વિડીયો જોઈને આ ભાઈ મને ફોન કર્યો, હોસ્પિટલમાં દાખલ છે કે એવા દુઃખની ભાગીદાર બન્યા હતા અને આજે એ બેન મારા મારી ખોડિયાના પ્રતાપે આજે આ બેન સહી સલામત આઈસીયુ માંથી બહાર આવી ગયા અને આજે આ બેન નું કમ્પ્લીટ થઈ ગયું। જય ખોડિયાર। મારા છોકરાને મુકેશ ભુવાજીએ જીવતો કર્યો, આઈસીયુ માંથી બહાર કાઢ્યો, નવું જીવન આપ્યું। 45 ટાંકા હતા। આજે મુકેશ ભુવાની ખોડિયારના પ્રતાપે આજે મને નવું જીવન મળ્યું। નિકોલવાળી ખોડિયારની જય, મુકેશ ભુવાજીની જય। તો આ તમામ આપણે વિડીયો સાંભળ્યા, તમામ એ પરિવારજનો હતા, તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે। આવા એક નહીં પરંતુ અનેક એવા દર્દી છે કે જેમનો રોગ મટાડવામાં આવ્યો હોય તેવો દાવો એ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। જે પરિવારજનો આ ભૂવાને માની રહ્યા છે, મુકેશ ભુવાને આ પરિવારજનો માની રહ્યા છે ને એટલા માટે જ તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ડોક્ટર દ્વારા નહીં પરંતુ ભુવા દ્વારા અમારા પરિવારજનો સાજા થયા છે। અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં દર્દી છે તે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ છે અને એમની સારવાર કરવા માટે ડૉક્ટર નહીં પરંતુ ભૂવો આવે છે અને તે સારવાર કરે છે અને તેને લઈ પણ જાય છે। ત્યારે આપ જોઈ શકો છો કે આ જે ટ્રોમા સેન્ટર છે, ટ્રોમા સેન્ટરના આઈસીયુમાં દર્દી દાખલ હતો, પરંતુ કેટલાક નિયમો હોય છે કે જે આઈસીયુમાં જવા માટેના દર્દીઓ જે આવતા હોય છે ત્યારે તેને પણ ચકાસવામાં આવે છે। જ્યારે દર્દી એડમિટ હોય છે ત્યારે એમને પાસ આપવામાં આવે છે અને પાસ ઉપર જ તેમને એન્ટ્રી આપવામાં આવતી હોય છે। આપ અહીં સુરક્ષા કરી રહ્યા છો। એક વિડીયો વાયરલ થયો છે, એમાં જોવા મળી રહ્યું છે કે દર્દી અંદર દાખલ છે અને એક ભૂવા જાય છે અને એની સારવાર કરે છે, તો એ કેવી રીતના એન્ટર થયા? મેડમ આમાં એવું છે કે કોઈને આપણે સિક્કો તો વાગેલો થયું હતું કે આ ભૂવો જ છે,
તો પેશન્ટ જોડે ધારો કે આવ્યા હોય એ લોકો અને પેશન્ટ જોડે ગયા હોય તો એમાં તો આપણે કઈ રીતે નક્કી કરી શકે કે ભાઈ આ ભૂવો છે? ઓકે, એની પૂછતાછ કરી પૂછતા તો આ તો એકચ્યુઅલી 2 મહિના પહેલાનો વિડીયો વાયરલ થયેલો છે, અત્યારનું છે નહીં આ તો અત્યારે અમને ખબર પડી. પાસ ચેક કરે. હા, પાસ તો ચેક કરે. 3 અંદર સિક્યુરિટી ગાર્ડ છે, ગેટ ઉપર, મિડલમાં અને આગળ આઈસીયુના ગેટ ઉપર. એ લોકો પાસ ચેક કર્યા સિવાય જવા દેતા નથી અંદર. અને અહીં પહેલાં તો અહીંથી જ જાય ગેટ, આ મેઇન એન્ટ્રી છે, અહીંથી જાય એટલે આગળ ચેક કરતા એ લોકો આઈસીયુમાં પોકે. પણ જ્યારે સિક્યુરિટી હોય છે, આઈસીયુ આગળ પણ સિક્યુરિટી હોય છે, અને આઈસીયુમાં જે દર્દીઓનો વિડીયો મીડિયાને પણ નથી લેવા દેતા જ્યારે કોઈ પણ ઇસ્યુ બનતો હોય છે ત્યારે, તો આ કેવી રીતના આખો વિડીયો બહાર આવ્યો છે? સવાલ સિક્યુરિટી ઉપર પણ. એમાં એવું નથી મેડમ, ધારો કે પરમિશન હોય D2માંથી સરની તો બધા જવા દે, મીડિયાને કોઈ રોકતા નથી, પણ પરમિશન વગર નથી એલાવ. હા, પણ મીડિયાને અત્યારે મોબાઈલથી એ વિડીયો ઉતારેલો છે એટલે કોઈ એમની સાથે છે ને વિડીયો ઉતારે છે. હા, એટલે કહું છું તો ખરો કે એ કઈ રીતે આપણે જાણી શકીએ તો, કારણ કે કોણ હતું એ તો. પણ ધારો કે આપણને ખ્યાલ આવી જાય તો અમે લોકો પકડી જ લઈએ છીએ, જવા જતા બી નથી એ લોકોને અંદર. પણ અંદર ગયા પછી ધારો કે એ લોકો અંદર એવું કર્યું હોય તો એ વાત કઈ રીતે ખ્યાલ આવે? અમે લોકો અહીંયા નીચે હોઈએ છીએ મેઇન ગેટ ઉપર ગાર્ડો હોય છે બધા, અને કંઈ બી હોય તો એ લોકો ફોન કરે કે સર આવું થયું છે, તમે આવી જાઓ. એવું કંઈ એકચ્યુઅલી કંઈ જાણવા જ નથી મળ્યું. નિયમ શું હોય છે જ્યારે દર્દીઓના સગાવાલાએ ઉપર જવું હોય એમને મળવા? અહીંયાથી ધારો કે પેશન્ટ આવે એટલે પેશન્ટ જોડે 2 માણસો અંદર જાય. પેશન્ટ ક્રિટિકલ હોય, ધારો કે ઓક્સિજન હોય તો 3 માણસ જવા દઈએ છીએ. પછી એ લોકો અંદર જાય, પછી સીએમઓમાં જાય, સીએમઓ પછી ધારો કે ત્યાં જોશે, પછી એ લોકો ત્યાંથી મોકલશે મેડિકલમાં, સર્જિકલમાં. ધારો કે પછી માઇનર ઓટી છે, બહુ સિરિયસ વાગેલું હોય તો સીધું માઇનર ઓટીમાં જાય, ત્યાં ટ્રીટમેન્ટ થયા પછી વોર્ડમાં એ લોકો લઈ જતા હોય, શિફ્ટ કરતા હોય. આ આખો જે વિડીયો બનાવ્યો છે સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે, અત્યારે સવાલ એ છે કે હવે આઈસીયુમાં ડોક્ટર કરતા ભુવાઓ અત્યારે સારવાર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન પ્રકાશ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ સિવિલના આઈસીયુમાં ભુવાની એન્ટ્રીથી અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આઈસીયુ વોર્ડની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ દર્દી સાથે એક ડોક્ટર અને નર્સ ફાળવવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે રાત્રિના સમયે આ ભુવાની એન્ટ્રી થાય છે, દર્દીને મળવા માટે આ ભુવો પહોંચે છે, ત્યારે વોર્ડમાં શું ત્યાં આગળ જે નર્સ છે તે હાજર હતા કે કેમ, આ સિવાય ત્યાં આગળ ડોક્ટર્સ હાજર હતા કે કેમ, તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. કારણ કે જો રાત્રિના સમયે આવી રીતે કોઈ પણ આવીને દર્દી પાસે પહોંચી જતું હોય તો સુરક્ષાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. હવે બીજી તરફ રાજ્યમાં તસ્કરો બાદ તાંત્રિકો જાણે બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો તમે પણ અંધશ્રદ્ધામાં જીવો છો તો એકવાર આ ઘટના જોઈ લેજો. અમદાવાદ સિવિલના આઈસીયુમાં ભુવાએ વિધિ કર્યાનો વિડીયો સામે આવ્યો છે. તો આ તરફ વડોદરામાં ભાયલી રોડ પરના એક પરિવારે તાંત્રિકની મદદ લીધા બાદ રોવાનો વારો આવ્યો છે. આ તરફ ગુપ્ત ધન કાઢવાના નામે લેભાગુ તાંત્રિક ટોળકીએ લાખો રૂપિયા તેની પાસેથી પડાવ્યા. તો બીજી તરફ તાંત્રિક વિધિના નામે દ્વારકાના ભાણવડમાં સગીરાનું અપહરણ કરનાર 2 વિધર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. તાંત્રિક વિધિના નામે અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. તો બીજી તરફ ગણતરીના કલાકમાં ઝડપી પાડતી દ્વારકા જિલ્લા પોલીસ પણ સામે આવી છે. આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ તરફ હવે મોરબી વિશે જો વાત કરવામાં આવે તો મોરબીમાં વધુ એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ થયો છે. ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હતો આ ડોક્ટર, અને પોલીસે એલોપેથી દવાઓ કબજે કરી પોલીસે ડોક્ટર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેના દ્વારા દવાઓ પણ આપવામાં આવતી હતી દર્દીને, અને પોલીસે ડોક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે. જે વધુ એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ થયો છે, ત્યારે એલોપેથી જે દવાઓ છે તે પણ જપ્ત કરવામાં આવી છે. દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ખાતર માટે 300 જેટલા ખેડૂતોની કતાર જોવા મળી રહી છે. આ તરફ ગીર સોમનાથના કોડીનાર ડેપોમાં ખેડૂતોની કતાર જોવા મળી રહી છે. યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. 300 જેટલા ખેડૂતો યુરિયા ખાતર માટે ઉમટી પડ્યા છે, અને સંઘમાં 55 ટન યુરિયા ખાતરનો જથ્થો આવતા ખેડૂતોમાં પડાપડી જોવા મળી છે. મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત મહિલાઓની કતારો લાગી છે. તો વહેલી સવારે 6 કલાકથી ખેડૂતો ખાતર માટે કતારો લગાવીને ઊભા છે, અને રોજનું યુરિયા ખાતર 50 ટન આવે છતાં ખેડૂતોમાં યુરિયાની અછત જોવા મળી રહી છે, અને એટલા માટે જ વહેલી સવારથી આ લાંબી લાઈનો લાગી છે. અમારી સાથે હાલ સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે. દિનેશ, ગીર સોમનાથમાં યુરિયા ખાતર આવતા જ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વહેલી સવારથી કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ?
જી બિલકુલ. આમ તો છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં યુરિયા ખાતર છે તેમની અછત જોવા મળી રહી છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રખડપાટ અને રઝળપાટ કરી રહ્યા છે. પરંતુ આજે કોડીનાર જે ખાતર ડેપો છે ત્યાં ખાતે એક ગાડી યુરિયા ખાતરની આવી હતી અને વહેલી સવારથી જ ખેડૂતો આ ખાતર માટે છે તે પડાપડી કરી રહ્યા હતા. જોકે ખેડૂતોનું કહેવું છે કે પહેલા ડીએપી ખાતરની અછત સર્જાઈ હતી અને હવે જ્યારે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત છે ત્યારે યુરિયા ખાતરની અછત સર્જાઈ છે અને પુષ્કળ પ્રમાણમાં ખાતર મળતું નથી. એટલે ખેડૂતોને જે રીતે જોતું હોય તે પ્રમાણે ખાતર ન મળવાને કારણે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.